તો જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ બધાને। તો આજ ભેળાનું છે ખાલી 2 વીઘાનું ખેતર ને ઓલા ગોવાળે ખેતર ચાલુ થાય અને આ ગોવાળ અમારે હાલ્યા જાય અહીંયા કણે પૂરું થઈ જાય। જો તો આ ગોવાળની ગાય આવી છે અને આપણો મોરલો ખૂટ્યો ચાલતો નથી કારણ કે બીજી ગાય આવેલી એના હિસાબે, તો ઓલો ખૂટ્યો નથી ચાલતો। અને આ ગોવાળને કહું કે ગાય જે આવી નથી આવરામ છે પણ ગોવાળ માનતો નથી। ક્યાં તાર ગા ક્યાં? અરે ડાબો ડોયો શું નામ है એનું? બાવળ ગા હે તો ડાબો ડોયો ચીમ કે હે 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 સિંગડા હે સિંગડા એવા તેમાં આ રહી છે ને। તો ઓલી ગાયેલી હે મોરલો અહીંયા હે, ઓલો ખૂટીઓની બધા ફરતા ફરતા ફરે છે પણ એક બીજી મારે છે ને વળી નોખા પડી જાય છે કારણ કે ભેળિયારાવાળા હાંડા હે ને એના હિસાબે। હા એટલે હાંડો ને ગા બાજવા માંડ્યા જોતો કોઈની ગાઈ કોઈની ગાઈ મેલા કાકાની હું ગાવડું ફળી ગયું। ગોવાળ 4નો એમ કહેતો હતો મોર ખૂટીએ તો આપણે ફેળવ્યું ગા તો અને ઓલી ગા જો પડખરી જો કે એક જ દાન ફળે ગમી ગાને આપણો મોરલો ઓલી ગારે ની નાખી હાકી મીલા ઓલી ગાને આગી હાકી મેલો બસ જો ઠેલી જોઈ કર વાંધો ને હાલ વાંધો ને હાલ હવે તાર ગાવડું થઈ જઈશ। તો નાના ગોવાળે જીત લીધી હતી એ કે મોર ખૂટીએ ફેળવી ગાય વાંધો ને હવે આ ગાય ફળી જાય છે। તો નાનું એવડું ખેતર હતું ને કરી નાખ્યું હાવ સાફ હાઠિયું દેખાય ને રી તો હવે ભેળ પતી જાય એના હિસાબે આ ખાઈ જાય બધું કારણ કે રોજ નવું ખેતર કદાચ મળે એકાદું ખેતર મળે તો આટલા બધા ઢોરને કંઈ વળે નહીં એના હિસાબે કરી નાખે સાવ સાફ। ને હવે બીજા ખેતરની જે આશા નથી, જો હમણાં મળી જાય એકાદ ખેતર તો ઠીક છે ને નીણ ચાલુ કરી નાખ્યું આજથી। જો અમારી એક ગોવાળની ગા ભેળ પતું છે પણ આના આફરો ન પતતો સડી ગયો ને ફૂલ થઈ જાય છે। હવે એવું લાગે ને કે કંઈ પાવું પડશે ન કે પછી આફરી જશે ને હા બા કંઈ લઈ નહીં શકે, આનું કંઈક ઈલાજ હવે કરવો પડશે। અને આગળ 2 ખેતરની રજા આવી જાય છે પણ ભેળેલા છે એ કે નથી પાડ્યા જવા દો તો જાય છે ઇન્કર ઢોર। તો આજ જતા એક ખેતરની રજા આવી હતી સારવા પણ ત્યાં જતા ખબર પડી કે ખેતર અડધું છે, અડધું હતું હાંકી નાખેલું હવે વળી ગયા પાછા સારી અને લાંબા ઢોર બધા હાલ્યા આવે છે અને કંઈક લગભગ 2 કલાક જેવું સાર્યા કાજી ગા 2 કલાક સાર્યા છે 2 કલાક ઢોર સાર્યા તો ખેતર થઈ ગયું હાવ સાફ અને હવે ભેળ પૂરી થઈ જાય છે અને કંઈક 1-2 સારેલા છે એમાં જાય છે આજ અને જો ભગવાન માતાજી કરે બીજી રજા આવી જાય તો ઠીક છે અને એમાં ટાઈમ પાસ કરીને જવાનું ઘરે। અને આજથી એવું લાગે છે કે નીણ બધાને ચાલુ કરવી પડશે કારણ કે શિયાળાની કડકડતી ટાઈટ પડે એના હિસાબે વાળવાનો વિચાર નહોતો પણ ગાયું થઈ તરસી ગાયું ક્યાં આંચ વળવું છે તો એમના મેં તે વળી જતી એના હિસાબે પછી એમ વળી ગયા કારણ કે આ ભરેલું તલાવડું તો પાણી પી લે। તો આ છે પરમારવાળી તલાવડી દરેક વિડીયોમાં આપણે બતાવી જ છે અને કીધા આ પાણી પી લે તો થઈ જાય બધા ઢોરાય ભેળા ને પછી હાલ્યા જઈએ આમ રોડે આગળ। તો આપણે જે ક્ષેત્રમાં જઈએ એ ક્ષેત્રમાં આપણે પહેલાં બ્લોક બનાવ્યો તો લગભગ 2 દી થયા હોય કે 3 દી થયા હોય એવું થયું છે અને વળી પાછા હજી જઈએ છીએ જ ખેતરમાં જ્યાં આપણે બ્લોક બનાવ્યો ત્યાં ગમતી ઓલકો રાયડું પાડે છે ગોતા છે ગોવાળને એમને ખબર નથી ગોવાળ આગળ વહી જાય કે ગમતી હાલ તો આ કેનલનું જ પાણી છે, વરસાદનું એવું કંઈ પાણી નથી અને મીઠું પાણી છે તો એના હિસાબે કીધા આપણે ઢોરાએ પાઈ લેવી તો હાલ્યા જો આ અડધા કંઈ કોલકોર પી લીધા છે જે તરસ્યા છે એ આંક્યોર આવે છે। આગળ ભેંસું આકડો મારજો ગાયું નીકળે જાય આગળ
તો ગાયું આપણે આમાં આગળ કાઢવાની છે, પણ ભેંસુવાળા જો આમ નીકળ્યા છે, પણ ભેંસું ભેળું થઈ જાય એટલે ગાયું મારે એના હિસાબે ઘડીક મરાઈ દીધો હાકલો. હા, ઘડીક હાકલો મારી દીજો કાકા. જો ગાયું નીકળો જાય. પાછા બોલાવી લો હીરભાઈ. અડધા પીતા હે ને અડધા ઈમણામાં હે. ડૂબાવાળા લોકો આવી ગયા. ચાલો હા ત્યાં આગળ આલરમાં આપણે પહેરી લઈશું. હા રેવા કાકા ઘડીક હાકલો ને યાર. રેવા કાકા ભલા મહિને હાકલો ને ઘડીક. તો ડૂબાવાળા એટલું માને છે સારું છે. એ હાકલી લીધા એમને વાંહે ડૂબા આવે, કારણ કે આ ભેળા થઈ જાય એટલે ઠેઠ લઈ ગઈ માથાકૂટ જેવું રહે. આવ બો 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 આવ દેબડો દેબડો આવ બો. ગાયું એમ ક્યાંય બેહવાનું હોય, પણ આપણે બેહારવાના નથી. બેહારવાનો સમય એમનો વહી ગયો. હા, ગાયું બેહારવાનો સમય મેં જતો રહ્યો. અરે તમારા સિવાય મેળ આવતું છે. સીમાડા કોણ સારે? હાલો હાલો. અમારા મેલા કાકા લગભગ 1.5 મહિનેથી આજ આવ્યા ગાયુંમાં. તાલેગી ઘરે એમને આરામ જ કર્યો હોય, પગ દુખે કરીને. હા આજ આવ્યા જો ખબરદાર થઈ ગયા. હા મોર હાલો મોર. હા તમારા વગર ગાયું ના હાલતી. હા હાલતી નથી તમારા વગર. બા હાલ્યા હોય સીમાડા સરી પાછી ઓળી ગયું એમ ને. એટલે એ દોલતપુરની સીમમાં જવું એમ. અહીંયા દોલતપુર નહીં લાગે કાંઈ આપણે જઈએ તો ઠેઠ સીમાડા સારીને વળી ગયા છીએ ખજેલી ઉપર, અને જઈએ છીએ અમે દોલતપુરની સીમમાં. જો કે આપણે જવાનું છે દોલતપુરની સીમમાં છે, અને ખેતર છે આપણા જ ગામનું. તો એ ખેતર ઊભું હોય કે જવા દઈએ આજ કે હે નહીં એટલે. છેતરાણા તો નહીં, જ્યાં ત્યાં 2 વીઘાનું નીકળ્યું. અમને એમ હતું કે મોટું આખે લાંબુ ખેતર હે, પણ જ્યાં આટલા 2 વીઘાનું નીકળ્યું. કારણ કે એને કપા હતો લાંબો પણ અડધો પાડી દીધેલો હતો. એના હિસાબે પછી એ વળી ગયા ને હાંઠિયું કરી નાખ્યા તો ગાઈએ. તો આગળ જે ભેળેલા હે એમાં જઈએ ને. હા તો સીમાડો લઈ લેવો. હાંઠિયું કરી તો હોય. તો આવી ગયા ભેળાઈ ગયેલા ખેતરમાં, જે આપણે 2-3 દિવસ પહેલાં આવ્યા હતા. આમાં જો કે સારી જ પહેલાં 3 દી જેવું થયું છે. આપણે બ્લોક પણ નાખ્યો હતો એનો. બધી ગાય થોડાક અહીં નીકળશે, બીજા ઠેઠ નીકળે એવું આગળ. તો વહીને બધા હાલ્યા આવે છે, અને ભેંસુવાળાને નાખ્યા છે આગળથી. જો અમે ખૂણે છે ભેંસ્યું એ હોવાર આવ્યા, પાણી હોવારા. પણ કીધું આપણે ગાયું પાણી હોવારી નથી લઈ જવી. લગભગ આજથી 1.5 મહિના પહેલાં અમને હાથની સાહ પીધી હતી, અને આજ પાછો વારો આવ્યો. હવે એ સુલો મધરો ચાલુ થઈ ગયો છે. હા ઉકળા છે મેલા કાકાની સાહ, અને ગોવાળ જો બાટલો ભરીને વહી હમું જે ટ્રેક્ટર પડ્યું એથી. એ કે તમે દોઈને કમ્પ્લીટ કરો, સાહબા મેકો તાવરો કે હું પાણી ભરતો હોઉં. તો આ ગોળ દોરાઈને ગયો તો એનો ફૂલ હાથે. એમાં ગલતીથી હું એટલું બોલી ગયો કે તમે દોરાઈને રાખ્યું. તો એટલામાં તો ગોળ ખારો થઈ ગયો. દોરાઈને તો હું જ ગયો તો. ના ના તમે ગયા દોરાઈને. એટલે લાકડા થઈ જશે મેં લાગે બીજે લાવવા પડશે. હે થઈ રહે તો વાંધો નહીં, જો લઈને આવો કંઈક. એટલે શું લાકડા લાવો? હા તો વાંધો નહીં. હાલો સા ફટાફટ કરો એટલે પછી પીને હબકાઈ મીધી. શું કેવું રહ્યો કાકા? તો આ ભેળખૂટી તારના અમારા હારે સડ્યા છે. બાકી એમનું ખેતર એમને સાર્યું એકલા જ તે જીમ વીણતા જાય એમ સારતા જતા. હા તો એમ અમને ભેળા લાવી છે, પણ તો ઈવડાઈ અમારો આભાર ન માનતા. ભેળ 25 તારના હારે સડ્યા, બાકી સારતા હતા નોખા. હા પોતાનું ખેતર એમને જ સાર્યું હોય, ને પછી છેલ્લે કે અમને કે આવવા દે લે. હા બધું ખૂટી રહ્યું હતા કે આવવા દો. લાવો એ લાકડા લાવો ને. ધુવાડો માર કર્યો હતા. હવે હજી ઉભરો આવવાની ઘણી વાર છે. હજી તપ કરે પછી થાય. હા તપ થાય હજી. હવે તપ સા ન થાય કે પછી
હા લાકડા આવી ગયા. હા એટલે તો ભૂંડા બે દાન સા થઈ પછી બધા બાળ જ દીજો આ ખેતરમાં નાખ્યા એટલે અહીં લાકડાનો અહીં કાંટા ન રહેવા જોઈએ. તો આગોવાળ હમણાં ભાગી ગયો હતો ને એમનું ટ્રેક્ટર આવ્યું સામે પણ તોય પાછો એ બાટલો ભરવાનું કીધું પણ બાટલો ન ભરી લાવતો. કીધું નતું તને બાટલો લેતો જાય એમ તો હા ને કાલથી તને હારે નહીં લાવી એટલે રવા દે. કાલથી તને હારે નહીં લાવી. હા એટલે એ જો બે ભાઈ થાય હો નાનો ને મોટો બે ભાઈ હે ઓમ કાકા દાદાના મજાક મસ્તી જબરી કરે. તમે બેન થાવ ને ભાઈ એમ પેલા કેટલી વાર આવી આપણે ખરાબ ઉપરે વયા ઘરે ગાયું જો કે સિમ્મત પોળે હજી ગોવાળ કે અમે સારવી તારે જવું હોય તો જા. તો આપણે જવાનું છે આ ટ્રેક્ટર લઈને ખેતર હળવા. જો તૈયાર કરીને મૂક્યું હોય ને જો કે સાંજે આપણે આને રાતનું સર્વિસ કર્યું હતું ઓઇલ બોઇલ નાખીને જો કમ્પ્લીટ કરી નાખ્યું છે. જો આ બધા ફિલ્ટર પડ્યા એના જો ઓઇલ બોઇલ નાખીને કમ્પ્લીટ કરી નાખ્યું ફૂલ સર્વિસ કરી નાખી ટ્રેક્ટરની. રેડિએટરમાં આપણે પાણી પણ નાખી દીધું છે જેથી કરીને આ પાણી વિરાણું છે. જોડ્યા છે આપણે જો પલટે હળ. તો હવે આપણે જવાનું છે ટ્રેક્ટર લઈને હળવા. જો કે મોટા ભાઈ થોડુંક હળીને આવ્યા હતા પણ એ જ્યાં છે ગાયમ એમનો ફોન આવ્યો હતો કે હળાય તો કે હળી નાખજો. તો આપણે જવાનું છે હવે હળવા. આપણે હવે ટ્રેક્ટર લઈને છે હળવા. જો આટલું મોટું ભાઈ હળીને ગયા છે. બાકી જે સામું ઝાડ દેખાય ત્યાં લગી આપણે હળવાનું હોય. મળશું આગલા વિડીયોમાં. ત્યાં લગી જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ.